તો રોજે રોજ જમવાનું શું બનાવવું એક બહુ જ મોટો પ્રોબ્લેમ આવતો હોય છે ને. વિચારીને ઘણી વખત તો છે ને મને વિચારવામાં મારો અડધી કલાક પોણી કલાક તો એમાં જ ટાઈમ નીકળી જતો હોય છે. એટલે હવેથી છે ને મેં એક નવી વસ્તુ સ્ટાર્ટ કરી છે કે જે કાંઈ બી હું રસોઈ બનાવું ને એ તમારી સાથે શેર કરીશ એક શોર્ટ વિડીયોના માધ્યમથી કે મેં શું બનાવ્યું છે આજે, અને કમેન્ટમાં તમે મને જણાવજો કે આજે તમારા ઘરે શું બન્યું છે, જેથી કરીને બંનેને એકબીજાને આઈડિયા આવે. મારા મેનુથી તમને લોકોને આઈડિયા આવે અને તમે જે કમેન્ટ કરો એનાથી મને પણ આઈડિયા આવે કે ચાલો કાલે હું આ વસ્તુ બનાવીશ. તો ચાલો આજે હું તમને બતાવી દઉં કે મેં લંચમાં શું બનાવ્યું છે. તો જો અહીંયા છે ને આ વઘારેલી ખીચડી બનાવી છે, અહીંયા છે સલાડમાં ડુંગળી છે, ટીંડોળાનો સંભારો બનાવ્યો છે, પછી જો અહીંયા અડદ બનાવ્યા છે કાળા, અહીંયા રોટલા પણ કર્યા છે અને સાથે આમાં રોટલી પણ કરેલી છે, બાકી છે છાશ અને સલાડ. તો ચાલો આવી જાઓ બધા જમવા અને કમેન્ટમાં જણાવજો તમારા ઘરે આજે શું બન્યું છે.